સમાજનો 50% હિસ્સો એટલે મહિલાઓ છે। આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે। મોંઘું શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। બેન દીકરીઓ સલામત નથી। રોજ બળાત્કાર, છેડતી અને અત્યાચારના બનાવો વધી રહ્યા છે। અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે, સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો। પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારોની ગુલામ બની હોય એવી સ્થિતિ છે। દારૂ જુગારની બધી વધી છે। દારૂ ને ડ્રગ્સ આજે ગલીથી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ મળે છે। યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ દારૂની બધીને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે। ત્યારે મહિલાઓની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈને પણ આગળ લઈ જઈશું।